એ કે ઈલાબેન આપણે ત્રિદુઃખ સહનમ, આ બધા તો દેહની પીડા સહન કરવા જ જોઈએ. આ બધું અહીંથી ચોખ્ખા થઈને જઈએ તો ત્યાં પ્રભુ શ્રમ ન પડે ને. તો કહે છે બધા દુઃખો સહન કરવા. એ બંને શ્રી કૃષ્ણનો દ્રઢ આશ્રય થવામાં નિરંતર કારણરૂપ છે. શ્રી કૃષ્ણના આશ્રયનું નિરંતર પોષણ કરનાર વિવેક અને ધૈર્ય છે. એ વિવેક અને ધૈર્યનું શ્રી કૃષ્ણ અને એમના આશ્રયનું સ્વરૂપ વિવેક ધૈર્યાશ્રય ગણથી સમજી લેવું. જો આવ્યું વિવેક ધૈર્ય. વરિરાયજી બધું વલ્લભના સિદ્ધાંતો જ આપણને આની અંદર જણાવે છે. સિદ્ધાંત બારનો એક શબ્દ આપણને કહેતા નથી. પ્રયાસ કરીને વિવેક ધૈર્યના આશ્રયની ભાવના હૃદયમાં, જો તમારા જીવનમાં વિવેક હોય ને તો ધીરજ રહે. વિવેક ન હોય ધીરજ ન રહે. કોઈને આપણે કાંઈ કહેવું હોય, આપણી હાઈટ ઓછી છે, આપણે બેઠક દર્શન કરવા ગયા, હવે આગળ બધા ઊંચા, આપણે નીચા, એટલે આપણે થાય ને એટલે આપણે એ બધા ટોયા જેવા આઘા જાઓ. આ વિવેકને આપણે સ્વિમિંગ શું કહીએ, એ મારા વાલા તમે તો કેવા નસીબદાર છો, તમને દર્શન થાય છે, સેજ અમારા ઉપર કૃપા કરો ને અમને બાંઠિયાના દર્શન થાય, ગલી કરો મારા વાલા. આ વિવેક. ધીરજ રાખવાની, પછી તરત ન ખસે તો એને બોલવા ન મંડાય, 5 મિનિટ રાહ જુઓ. ધીરજ. આશ્રય, તો આશ્રય કરવાવાળાના દર્શન થાય. પણ વિવેક જ ન રાખ્યો, ધીરજ ન રહી તો આશ્રય સિદ્ધ થાય નહીં. બોલો હરિરાય મહાપ્રભુ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલે આપણે દ્રૌપદીના પુત્રોની હત્યા અને દ્રૌપદી જે દુઃખ થાય છે. મૃત્યુ 2 પ્રકારના. જે મૃત્યુ દુર્લભ, પેલું યોગીઓ ચિંતન દ્વારા પ્રભુને સ્મરણમાં લાવી અને ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ થાય, એ ઉત્તમ દુર્લભ. અને બીજું રણમાં જે લડતા લડતા મરે, એ વીરગતિને પામે, એ મૃત્યુ ઉત્તમ. તો આ દ્રૌપદીના પુત્રો તો એ કઈ રીતે નથી મર્યા, હત્યા થઈ છે, તો એની ગતિ કઈ? હવે એનું વર્ણન. દુર્યોધનને ધૃતરાષ્ટ્ર પુત્ર કઈ બતાવ્યું કે ધૃતરાષ્ટ્ર જેમ આંધળા હતા, એમ એમનો પુત્ર દુર્યોધન પણ અવિવેકી હતો, બોલવામાં, વર્તનમાં. બાપ એવા બેટાનું વડ એવા ટેટા, આપણે કાઠિયાવાડમાં કહેવત છે. ધૃતરાષ્ટ્ર બંને આંખથી આંધળો હતો. આ તો આંખ હોવા છતાંય દ્રષ્ટિથી આંધળા હતો. કોણ? દુર્યોધન. ધૃષ્ટધુમે દ્રોણાચાર્યનો વધ કર્યો, એટલે એનું વેર વાળવા અશ્વત્થામાં એ કૃત્ય કર્યું. દ્રૌપદીના પુત્રો નાના હતા એટલે સૂતા હતા. પાંડવોને અનેક પુત્રો હતા, પણ એમને માર્યા ન હતા, પણ દ્રૌપદીના પુત્રોને જ માર્યા હતા. તે બતાવવા કૃષ્ણ પદ મૂક્યું. દ્રૌપદીનું બીજું નામ શું? કૃષ્ણા, પાંચાલી, ઘણા બધા નામ છે. આ બાળકો માતા પર ઉતર્યા હતા, એટલે પાંડવોનો વંશ ચલાવવા ભગવાને એમની રક્ષા કરી નહીં. આ જે પુત્ર હતા ને 5, એ દ્રૌપદીના વંશ ઉપર ઉતર્યા હતા, પાંડવના વંશ ઉપર નહીં. પાંડવનો વંશ તો કોણ હતો? પરીક્ષિત. તો ગર્ભમાં પણ ઠાકોરજી રક્ષા કરે. આ દ્રૌપદીના વંશ ઉપર ઉતર્યા હતા, એટલે ઠાકોરજી એની રક્ષા કરી નહીં. કૃષ્ણ એટલે દ્રૌપદી, સૂત એટલે પેદા થયેલા, પણ તેઓ માતા પિતાને નરકમાંથી બચાવનાર પુત્ર ન હતા, માટે સૂત પદ મૂક્યું છે. ભગવાને ગીતાજીમાં કહ્યું છે, યો યચ્છત એવ સે, જેને દેવ પર શ્રદ્ધા હોય તેને જ દૈવરૂપ જાણવા. દ્રૌપદીને ભગવાન કૃષ્ણમાં શ્રદ્ધા હતી, તેથી તે પણ કૃષ્ણરૂપ બની ગયા હતા.
કીટ ભ્રમરનો ન્યાય. કીટ હોય ને આખો દી ભ્રમરની ચિંતા ને એનું જો સ્મરણ કરે ને એ ભ્રમર બની જાય. આપણે હોળીના રસિયામાં કીર્તન આવે છે, શ્યામા શ્યામ ભયે શ્યામ ભયે શ્યામા. ઠાકોરજી સામનેજીનું એટલું સ્મરણ કરતા હતા શ્યામ, તો એ શ્યામા બની ગયા. અને શ્યામા એટલે રાધાજી એટલું સ્મરણ કરતા, એ શ્યામ બની ગયા. તો અહીંયા કહે છે દ્રૌપદીજીને એટલું બધા કૃષ્ણ યાદ આવતા હતા કે એ કૃષ્ણ બની ગયા. માટે તેમને કૃષ્ણ કહ્યા છે. અસ્વસ્થામાં દુર્યોધનને બતાવવા માટે બાળકોના માથા લઈ ગયા હતા, એટલે એમના ધડ જ બાકી હતા, એટલે એમના અડધા દેહનો જ અગ્નિ સંસ્કાર થઈ શક્યો. મસ્તક સહિત સંપૂર્ણ દેહનો અગ્નિ સંસ્કાર થઈ ન શક્યો, તેથી દ્રૌપદીને દુઃખ થયું. અગ્નિ સંસ્કાર પૂરાનો જ કરવો જોઈએ, તો જ એની ગતિ થાય. એટલે દ્રૌપદીને અહીં દુઃખ થયું. જો કે અસ્વસ્થામાએ પોતાના સ્વામી દુર્યોધનને પ્રસન્ન કરવા આ કાર્ય કર્યું હતું, પણ દુર્યોધનને પણ આવા નિર્દોષ ઊંઘતા બાળકોની હત્યા અભિષ્ટ ન હતી, કે તે તો અમારા કૌરવ વંશને કોઈ પાણી પાય એવું ન રાખ્યું. આટલું નીચ કૃત્ય કરે. પણ દુર્યોધનને એવો શ્રાપ હતો કે એને એકિયારે હર્ષ થાય અને એકિયારે દુઃખ થાય. આ બે ભેગું થાય તો જ એ લીલામાં પહોંચે, નહીંતર નહીં. અસ્વસ્થામાં આવીને ઓલો કોથળો મૂક્યો કે પાંડવોના હું જુઓ માથા લઈ આવ્યો. રાજી થઈ ગયા, હર્ષ થઈ ગયો. હા, 5 પાંડવ ગયા હાસ. અને જેવું ખોલીને જોયું તો અરર, ત્યાં અમારા કૌરવ કુળનો નાશ કરી દીધો. દુઃખ થયું, હર્ષ ને શોક ભેગો થયો. ત્યાં દુર્યોધન પહોંચી ગયા. આ બધી પ્રભુની લીલા છે. દુર્યોધના જુગીષ કર્મ લોકાપત થાય એવું નિર્મય કાર્ય કરતો ન હતો, અને આ કાર્યના લોકમાં અતિ નિંદનીય હતું. આવું નિંદનીય કાર્ય કરી શકાય. યુદ્ધ એને કહેવાય જેમાં નિયમો પ્રમાણે લડાય. સાંજે યુદ્ધ બંધ થાય, એનો શંખ વાગે ને, બધા એકબીજાની છાવણીમાં જાય, બધા એકબીજાની હારે જમે, વાતો કરે, ત્યારે દુશ્મનાવટ નહીં. આણે નિયમ તોડી નાખ્યો. નિરાત ઓલા છોકરા સૂતા હતા. હવે યુદ્ધનો કોઈ અવકાશ જ નહોતો, અને એણે દગો કરીને બાળકોને મારી નાખ્યા. માટે દુર્યોધનને પણ અસ્વસ્થતામાંનું આ કાર્ય પ્રિય ન લાગ્યું. તે બતાવવા વિધિયમ પદ મૂક્યો છે. માતા સુતા નામ નિધન શિશુનામ નિસમ્યમ ઘોરમ પરિતપ્યમાના તદા સદ બાષ્પ કલા કુલાક્ષિતામ સાંત્વન્યાહ કિરીટમાલી. અર્થ: માતા દ્રૌપદી પોતાના સંતાનોની આવી ક્રૂર હત્યા સાંભળી ખૂબ દુઃખી થયા. એમની આંખોમાં આંસુ ભરાઈ ગયા. એમને સાંત્વના આપતા અર્જુન કહેવા લાગ્યા, સુબોધિનીજી, માતા એટલે દ્રૌપદી. રડવાનું કારણ એમનું માતૃત્વ હતું. નાના બાળકો માટે એમને અધિક સ્નેહ હતો, એટલે એમની હત્યાના સમાચાર સાંભળી ખૂબ દુઃખી થયા. ઘોરમ પદ મૂકી બતાવ્યું છે કે આ ક્રૂર ઘટના રાત્રિના સમયે બની હતી. આખી દુનિયામાં ભલે ચોઘડિયા ન હોય, વાર ન હોય, પણ ભારતની બધી આધ્યાત્મિકાને દુનિયાએ સ્વીકારવી પડી. એનો નાનો દાખલો: અજવાળિયું હોય ત્યારે ભરતી જ હોય, અંધારિયું હોય ત્યારે ઓટ હોય. આ બધું ભારતે, આ તો નાનો મસ્તો દાખલો આપ્યો. આ બધું કોઈના ત્યાં આ બધું લખેલું નથી. આપણા ઋષિ મુનિઓએ આપણને એટલું આપ્યું છે, પણ આપણે બધા કેવા બુદ્ધિ ન બોલાય કે પશ્ચિમીને અનુકરણ કરીએ છીએ. આપણી તો તમે એક નાની વાત જુઓ. दुनिया ने जब गिनती की शुरुआत, दुनिया ने जब गिनती की शुरुआत
ભારતને શૂન્ય દેકર गिनती कर दी आसान। ભારતને શૂન્ય દેકર गिनती, આજે આટલું બધું તમે ગણવું હોય, તમારે 10 લખવા હોય તો એકડો ને બગડો ને તગડો ને ચોગડો નહીં, 1 થી 10 એટલે તમે એકડો ને 0 લખો, શૂન્ય આવ્યું। 100 લખવા હોય ને 1 થી એકડો બગડો 21 22 એ બધું નહીં, એકડા આગળ 2 મીંડા મૂકો, 1000 એકડા આગળ 3 મીંડા। तो दुनिया ने जब गिनती की शुरुआत, भारत ने शून्य देकर गिनती कर दी आसान। આવું તો તમને અબજો વસ્તુ ગણાવું, આ વિષય નથી આપણો, પણ આનું અનુસંધાન આમાં છે। આ કૃષ્ણનો દેશ છે। દુનિયા જ્યાં ગોથા ખાઈ જાય ને તો ગીતાજી હાથમાં આવે ને, ગોથા ખાવાનું બંધ એને રસ્તો મળી જાય। ઘણી જગ્યાએ તો ગીતાને ભણાવવામાં આવે છે, સંસ્કૃત ભાષા ફોરેનમાં ભણાવવામાં આવે છે, અને આપણી દેવભાષાને આપણે ભૂલી ગયા છે। કોમ્પ્યુટર સૌથી વધુ એક્સેપ્ટ કરતી હોય તો સંસ્કૃત ભાષા, પણ ઓલું કહેવાય ને ઘર કી મુલગી દાર બરાબર। અમે નાના હતા ને ઓલી ચૂંટણી હોય ને તો એક ઉમેદવાર અમારા એરિયામાંથી ઊભો હતો, એટલે મારા કાકા કે બેબી આ હારી જશે। મેં કીધું કેમ? એ કે આખો રાજકોટ એના સારા કાર્યોથી ઓળખે, એની વફાદારીથી ઓળખે, એની સેવાથી ઓળખે, પણ અહીંયા બધા એને ગાળું જ દે, બુદ્ધિ વગરનો છે, આવા કાર્યો કરે। આપણા વખતમાં આ લેટ્રિન હતા ને આવા નહોતા, ઓલા ઉપાડવાવાળા બિચારા હતા, એના માટે એ પ્રયત્ન કરતો। આવા કેટલાય કાર્યો, એટલે બધા એને ગાળો દે, આ બુદ્ધિ વગરનો છે। દુનિયા નિયમ છે, ઘર કી મુર્ગી દાલ બરાબર। તો આપણા ઋષિ મુનિઓએ આપણને એટલું બધું આપ્યું છે, પણ આપણને એની કિંમત, પછી ફોરેનવાળા એમ કે ને હા આ સાબિત થઈ ગયું સાયન્ટિફિકલી, એટલે આપણે એને માનીએ। અલા ભાઈ અહીંયા તો જુઓ તમને ઋષિ મુનિઓએ શું આપ્યું છે, ચરકે તમને કેટલું બધું। આજે આપણું આયુર્વેદ એટલું સરસ, હવે એલોપથી ફોરેનવાળાએ આપી, આપણે આયુર્વેદ ભૂલી ગયા। હવે એટલા ડિપ્રેશન, એટલા કેન્સર, એટલી દવાઓ, પોતાના ઘરનું જ્યાં સુધી ઘણા એમ કે આપણા ઘર રસોઈ સારી નથી બનતી, આ હોટેલમાં કેવી બને છે, જેને હોટેલનું ભાવે ને એ માંદા જ રહી, ઘરનું ખાય ને એ તંદુરસ્ત રહે। હવે આપણે બધાની દશા એવી જ છે, પશ્ચિમનું આપણને ગમવા માંડ્યું એટલે જુઓ માંદગી, કેટલા ડિપ્રેશન, કેટલા રોગ। આ ઘરનું ખાતા હોત તો આપણા ઋષિ મુનિઓનું માનતા હોત, આપણા કૃષ્ણને માનતા હોત, આપણા ગિરિરાજ બાવાને, આપણા યમુના, અરે પરાકાષ્ઠા તો જુઓ, કહેવાય સનાતની, કહેવાય આપણે હિન્દુસ્તાની, અને આપણા યમુનાજી આજે કેમિકલયુક્ત પાણીથી ને પૈસા માટે શેઠિયાઓ છોડે છે। આટલા આપણે આંદોલન કર્યા, આટલા પોસ્ટકાર્ડ લખ્યા, આટલા ઈમેલ કર્યા, આપણી સરકાર, આપણે એવું માનીએ કે હા ભાજપ અમારું, એણે તો આપણને નોંધે ન લીધી। ઓલા બધા નોંધ તો લેતા હતા આપણી કે ભાઈ અમે લખ્યું। હવે આવું અમારા યમુનાજી, અમારી મૈયાને તમે કાંઈ અમને મદદરૂપ ન થાવ, પછી અમને પ્રેમ તો ન આવ્યો, પણ અમે તમને છોડીએ નહીં, કારણ અમે સનાતની છીએ। એથી મહાભારતના સૌસ્પિક પર્વની કથાનું સૂચન છે। યદા અને તથાનો નિત્ય સંબંધ છે, એટલે કે બંને શબ્દો હંમેશા સાથે વપરાય। યદા તદા હિ, આપણે ન કહ્યું, આપણે નાના હતા ત્યારે ભણતા હતા, આની સાથે આ જ આવે, એટલે કે બંને શબ્દો હંમેશા સાથે વપરાય। એટલે અહીં વાક્યનો સંબંધ યદા અસદત તદા તામ
સાંત્વયન. જ્યારે દ્રૌપદી રોયા ત્યારે અર્જુને એમને સાંત્વના આપતા એટલું કહ્યું એવો ભાવ છે. કિરીટમાલી એ અર્જુનનું વિશેષણ છે. અર્જુનના એક મુકટમાં પણ અનેક મુકુટનો આભાસ થતો હતો. જો રાવણને તો 10 માથા હતા એટલે 10 મુકટ હોય. અર્જુનને માથું એક હતો પણ એ મુકુટ એવો ધારણ કરે કે અંદર અનેક મુકટ હોય એવા દર્શન થતા હતા. એટલે અંદર લખ્યું કિરીટમાલી. એ એક હોવા છતાં અનેક યોદ્ધાઓની જેમ યુદ્ધ કરતો હતો. કોણ? અર્જુન. અથવા એટલા વેગથી યુદ્ધ કરતો હતો કે એના માથાનો એક મુકટ અનેક મુકટ હોય એવો આભાસ થતો હતો. એટલે જાણે કે એને મુકુટની માળા ધારણ કરી હોય એમ લાગતું હતું. માટે અર્જુનને કિરીટમાલી મુકુટોની માળાવાળા કહ્યા છે. આપણે ઠાકોરજીને ઘણીવાર કિરીટ આવે, કિરીટ મુકુટ આવે. વળી સ્ત્રીને વશ હોય તેવા ભક્તોનું પણ ભગવાન પરિપાલન કરે છે એમ કહેવા માટે અર્જુને કરેલી પ્રતિજ્ઞા બતાવે અથવા દ્રૌપદીને શાંત કરવા અર્જુને કરેલી પ્રતિજ્ઞા કરે છે એમ કહ્યું છે. તેથી અર્જુનની પ્રતિજ્ઞા યથાર્થ નથી એમ બતાવ્યું છે. બોલો વલ્લભ. કાલે આવશે અર્જુનની પ્રતિજ્ઞા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ केरो. साधन और नहीं कली में जासो यदिवेरो. सुर का कहे त्रिविध आंधरो बिना मोल को केरो भरोसो દ્રઢઈન ચરણન દ્રઢઈન ચરણન દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. જન્માષ્ટમીની સૌ વૈષ્ણવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.